અમરેલીની અંદર પાટીદાર સમાજની એક દીકરી કે જેને પત્રકાંડને જે મુદ્દો હતો તેમાં આરોપી બનાવી અને 4 દિવસ સુધી જેલમાં રાખવામાં આવી હતી અને તેને લઈને અમરેલી સહિત આખા ગુજરાતભરમાં આ મુદ્દો ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો અને ત્યારબાદ પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા એ દીકરીને બહાર કઈ રીતે લાવી તેને લઈને ચર્ચા વિચારણાઓ ચાલી રહી હતી અને કૌશિક વેકરિયા ધારાસભ્ય કે જેમની સાથે પાટીદાર સમાજના અગ્રણીઓએ બેઠક યોજી એ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી। લગભગ અડધી કલાક સુધી એ બેઠક યોજવામાં આવી। કૌશિક વેકરિયા સાથે ઘણા બધા નેતાઓ પણ હતા અને સાથે જ એમની સાથે પાટીદાર સમાજના અગ્રણીઓ પણ હતા। ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલની આગેવાની હેઠળ એ બેઠક યોજવામાં આવી હતી અને એ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી હતી કે દીકરીને જેલમાંથી કઈ રીતે છોડાવી અને એને કઈ રીતે ન્યાય અપાવવો। જેલમાંથી તો એ દીકરી બહાર આવી ગઈ, પરંતુ એમને જે ન્યાય મળવો જોઈએ એ ન્યાય ન મળતા પાટીદાર સમાજના નેતાઓ પાટીદાર સમાજના અગ્રણીઓ એમાં પણ ક્યાંક નારાજગી જોવા મળી રહી છે। મુખ્ય ભૂમિકા એ હતી કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ મુદ્દે ક્યારે બોલે, ત્યારે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી કે જેઓ એ દીકરીને મળવા માટે પહોંચ્યા હતા, એ મળીને એમણે નોકરીની ઓફર પણ કરી હતી। ત્યારબાદ એ દીકરી જામીન મુક્ત કરવામાં આવી, દીકરી પોતાના ઘરે પરત ફરી। ગામડે જ્યારે એ દીકરી પહોંચી તો એમનું ફૂલહાર પહેરાવી અને આરતી ઉતારીને સ્વાગત કરવામાં આવ્યું હતું। જે રીતે પોલીસે વરઘોડો કાઢ્યો હતો એ દીકરીનો, એ જ રીતે સ્વાભિમાનભેર પોલીસ એ દીકરીની સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવાઈ ગઈ હતી। પરંતુ અત્યારે જે સમાચાર સામે આવ્યા છે કે પૂર્વ સાંસદ નારણ કાછડિયા એ પણ ખુલીને બહાર આવ્યા છે અને આ મુદ્દે બોલી રહ્યા છે। એમણે દીકરી સાથે જે થયું તે ખોટું થયું તેવું નિવેદન આપ્યું છે અને સાથે સાથે ગઈકાલે સુરતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા કે જેમણે દીકરીને ન્યાય ન મળતા અને પોતે દીકરીને ન્યાય ન અપાવી શકતા પોતાની જાતને જ એ પટ્ટા માર્યા હતા અને પટ્ટા મારવાનું કારણ પણ ખોલ્યું હતું કે એ દીકરીએ સ્પષ્ટ રીતે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે મને 5 થી 6 વાર પગની પાનીએ પટ્ટા મારવામાં આવ્યા હતા, મને જોર જબરદસ્તીથી કહ્યું હતું કે તું કબૂલ કર। ત્યારે પોલીસ પર પણ સવાલ ઊભા થયા હતા। ત્યારે પૂર્વ સાંસદ નારણ કાછડિયાની પ્રતિક્રિયા સામે આવી છે અને ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કરતા કહ્યું છે કે તો વિપક્ષ નેતા છે એટલે વિપક્ષ તો ગમે એ કરે, વિપક્ષ તો પટ્ટા પણ મારે। શું કહ્યું નારણ કાછડિયાએ, પહેલા એમને સાંભળીએ। અમરેલીમાં જે લેટરકાંડ ચાલે છે અને જે છેલ્લા 8 દિવસથી સમગ્ર અમરેલીની પણ સમગ્ર ગુજરાતની અંદર જે અમરેલીનું નામ તમામ જગ્યાએ અત્યારે મોખરે લેવા છે, ત્યારે મારા પોતાને ઘેર પ્રસંગ હતો। મારા પૌત્રના લગ્ન હતા એટલે એમાં રોકાયેલો હતો, પરંતુ ગઈકાલથી ફ્રી થયો ત્યારે બધી જ માહિતી મેળવતા પૂછવામાં આવ્યું કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા એમણે જાહેર સ્ટેજ ઉપર જાતે પટ્ટા મારી અને દીકરીને ન્યાય અપાવવા માટે એમ કહે છે કે દીકરીને હું ન્યાય ન અપાવી શક્યો એટલે હું જાતે પટ્ટા મારું છું। તો એમાં મારે એટલું જ કહેવાનું છે કે ભાઈ વિરોધ પક્ષની ભૂમિકા નિભાવે તેમાં મારે કશું કહેવાનું હોય નહીં, પરંતુ એટલું ચોક્કસ છે કે અમરેલીની અંદર જે ઘટના ઘટી એ અતિ નિંદનીય છે અને એને સખ્તમાં સખત શબ્દોમાં હું વખોડી પણ કાઢું છું અને એનો વિરોધ પણ હું કરું છું। ગમે તેવો સામે પડકાર હોય તો પણ કોઈ પણ દીકરી કોઈ પણ સમાજની હોય તેની સાથે આવી ઘટના ઘટે ત્યારે હરેક સમાજ માટે શરમથી માથું ઝૂકી જાય, તેને સખ્તમાં સખ્ત શબ્દોમાં આજે પણ હું વખોડું છું। અમરેલી પોલીસે જે કોઈના ઈશારે જે કર્યું છે તે પોલીસ બેડા માટે એક વખોડવા માટેના કોઈ શબ્દ નથી અને કયા શબ્દોમાં વખોડવું એ મારી આગળ અત્યારે કોઈ શબ્દ નથી। એક નિર્દોષ દીકરીને પટ્ટા મારવા અને અમરેલીની ભર બજારમાં સરઘસ કાઢવું
અને અમરેલીની પોલીસ સમગ્ર પોલીસ વિભાગનું માથું શરમથી ઝૂકી જાય તેવું કૃત્ય જ્યારે કરે તે માફ કરવાને પણ લાયક નથી. અને અમરેલીની બજારમાં ક્રિમિનલનો જે રીતે વરઘોડો કાઢવામાં આવે તેવી રીતે એક નિર્દોષ દીકરીનો વરઘોડો નીકળે ત્યારે પટેલ સમાજ નહીં, હર કોઈ સમાજ અને સમગ્ર ગુજરાતનું માથું શરમથી ઝૂકી જાય તેવું આ કામ પોલીસ વિભાગે કર્યું છે કોઈને સારા થવા માટે. અને કોઈને સારા થવા માટે કરેલું એવું સંપૂર્ણ દેખાઈ આવે છે. અને જે રીતે ખરેખર આવું કરવા પાછળ કોનો ઈશારો હતો, કોના કહેવાથી કર્યું છે, શા માટે કર્યું છે. આજે મારી ઓફિસની અંદર પણ મારો પીએસ અત્યારે મારી સાથે 15 વર્ષથી કામ કરે છે. એમને કોઈ પણ લેટર હું આપું એમને ટાઈપ કરવાનો હોય, એમને એમ કહું કે ભાઈ આ ઓફિસમાં પહોંચાડવું ત્યાં પહોંચાડે, એ એની જવાબદારીમાં આવે છે. આ દીકરીએ આટલું જ કર્યું છે. બાકી જે કંઈ હોય તે એમાં મારે પડવું નથી. અને આ ખરેખર લેટર કેવી રીતે લખાણો, કેવી રીતે ક્યાંથી આ લેટર પેડાયું, કોની સહી છે, આજે આ બધું જ કલાકોની અંદર આનો ઉકેલ આવી જાય ખરેખર સાચા થાય તો. પરંતુ જે પોલીસે કૃત્ય કર્યું છે ને એની તપાસ થવી જોઈએ. કોઈ પણ ગુનેગાર હોય, કોઈ પણ ચાહે અધિકારી હોય યા પદ અધિકારી હોય, તેને સજા થવી જોઈએ ને તો જ આ દીકરીને ન્યાય મળ્યો ગણાય, બાકી ન્યાય મળ્યો ના ગણાય. આજે જેમ ઘાણીના બળદને જે પ્રકારના ચશ્મા પહેરાવવામાં આવે છે અને એને ફક્ત ને ફક્ત વન સાઈડ દેખાય છે, એવી રીતે જિલ્લાના વહીવટી તંત્રને જે વન સાઈડ દેખાય છે ને એ જોવાનું બંધ કરે અને સાચી વાત દરેક વ્યક્તિની, દરેક અરજદારની સાંભળે, કાન પણ ખુલ્લા રાખે અને આંખ પણ ખુલ્લી રાખે. ત્યારે જ આ જિલ્લામાં વ્યવસ્થિત થશે. એમાં મને કહેવામાં જરા પણ યતિશોક્તિ નથી, એટલા માટે કે જિલ્લાના જાહેર જીવનમાં છેલ્લા 30 વર્ષથી છું. 30 વર્ષમાં ક્યારેય જે ઘટના ન ઘટે એ ઘટના આજે અમરેલીની ઘટી છે. ત્યારે પાર્ટીને તો નુકસાન થયું જ છે, એમાં કોઈ શંકા નથી. પણ પાર્ટીની અંદર બેઠેલા નેતાઓને પણ આજે શરમથી માથું ઝૂકી જાય એવું આ કૃત્ય થયું છે. ત્યારે હું મારા ભારતીય જનતા પાર્ટીની સરકારને, અમારા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી, અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબને પણ વિનંતી કરું છું કે આ બનાવની અંદર ખરેખર તપાસ થવી જોઈએ. દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જ જોઈએ. એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને પૂર્વ સાંસદ તરીકે હું આપને વિનંતી કરું છું. તો હવે આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ, સાંસદ, ધારાસભ્યો પણ ખુલીને બોલી રહ્યા છે. પટ્ટા મારવાની ઘટના એટલે કે પટ્ટાવાળી આ એક હેશટેગ છે તે ખૂબ ગુજરાતને લઈને ટ્રેન્ડ થઈ રહ્યો છે. જ્યારથી ગોપાલ ઇટાલિયાએ પોતાની જાતને પટ્ટા માર્યા છે ત્યારથી એમણે એવું કહ્યું હતું કે હું ગુજરાતની જનતાનો આત્મા જગાડવા માટે આવ્યો છું. અને મને એવું લાગે છે કે ગુજરાતની જનતાનો કદાચ એ આત્મા જાગ્યો હોય, કારણ કે મોરબીની અંદર પણ એક યુવકે ગોપાલ ઇટાલિયાને સમર્થન કરી અને કહ્યું કે ગોપાલ ઇટાલિયાએ પોતાની જાતને પટ્ટા માર્યા કારણ કે એ ન્યાય ન અપાવી શક્યા. તો જે બીજો યુવક હતો તેમણે કહ્યું કે હું ગોપાલભાઈને સમર્થન કરું છું. ગોપાલભાઈએ જે રીતે કહ્યું કે આપણે દીકરીને ન્યાય ન અપાવી શક્યા, તો યુવકે પણ પોતાની જાતને પટ્ટા માર્યા હતા. 1-2 નહીં પરંતુ 8 થી 10 વાર પોતાની જાતને પટ્ટા મારી અને કહ્યું હતું કે દીકરીને અમે ન્યાય ન અપાવી શક્યા. પરંતુ એ મુદ્દો પણ હજુ ખૂબ ગરમાયો છે અને દીકરી કે જેને સાક્ષી બનાવવાના બદલે આરોપી બનાવી હતી, ત્યારબાદ મુદ્દો છે તે ખૂબ ગરમાયો હતો. પરંતુ આ નેતાઓ છે
કે જે એમને મળવા માટે પહોંચ્યા હતા. હવે દીકરી છે, દીકરીનું સ્ટેટમેન્ટ પણ સામે આવ્યું છે ને એને લગભગ 3 જેટલા પેજમાં પત્રો લખ્યા છે ને પત્રો સીધા કૌશિક વેકરિયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ મોકલવામાં આવ્યા છે અને લખવામાં આવ્યું છે કે મારો કશો વાંક નહોતો છતાં પણ મને 4 દિવસ સુધી જેલની અંદર રાખવામાં આવી હતી અને મને ન્યાયિક તપાસ થાય, એસઆઈટીની રચના થાય તેવી માંગણી કરી હતી. અને એ જ રીતે અમરેલી પોલીસના એસપી એમની કાલ રાતે જ મહત્વના સમાચાર સામે આવ્યા કે અમરેલીમાં જે ઘટના બની છે તેને લઈને એસઆઈટીની રચના કરવામાં આવી છે. માફ કરજો, એ એસઆઈટીની રચનામાં ઘણા અધિકારીઓ છે તેમને સમાવવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે એસઆઈટીની જે ટીમ છે એ ટીમ કઈ દિશામાં તપાસ કરે છે અને જો તપાસની અંદર એ કોઈ પણ નેતા અથવા તો કોઈ પણ અધિકારીઓના નામ ખુલે છે તો એમની ઉપર કયા પ્રકારની કાયદાકીય કાર્યવાહી થાય તે પણ મહત્વનું છે. અને જો ખરેખર પોલીસે એ દીકરીને પટ્ટેથી માર માર્યો છે તો એ પોલીસ અધિકારીઓ ઉપર પણ પોલીસ અધિકારીઓ સાથે પણ એમને કેવી તપાસ થવી જોઈએ અને તપાસના અંત પછી જ ખબર પડશે કે સત્ય શું છે, કે પોલીસે ખરેખર દીકરીને માર માર્યો હતો કે પછી દીકરીને કોઈએ જોર જબરદસ્તીથી બધું આ લખાણ કરીને બોલાવવામાં આવ્યું હતું. તેવું પણ અત્યારે લોકમુખે ચર્ચા સંભળાઈ રહી છે. જેનીબેન ઠુમર કે જે તેમની સાથે હતા સતત, ત્યારે આક્ષેપ પ્રત્યે આક્ષેપ થઈ રહ્યા હતા ને તેમાં જાણવા મળ્યું હતું કે અમુક એવા નેતાઓ અને અમુક એવા અગ્રણીઓ છે કે જે જસ ખાટવા માટે થઈ અને દીકરી સાથે રહેતા હોય છે. ત્યારે જેનીબેને પણ વળતો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે હું દીકરીની સાથે છું, જ્યાં સુધી દીકરીની ન્યાય નહીં મળે ત્યાં સુધી એમની સાથે રહીશ. પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને નારણ કાછડિયા કે જે પૂર્વ સાંસદ છે તેમની પ્રતિક્રિયા આવી હતી અને આપણે જે સૌએ સાંભળી કે જેની અંદર જે દીકરીને ફસાવવામાં આવી હતી એને જે થયું છે ખોટું થયું છે તેવું નિવેદન પણ અત્યારે કરી રહ્યા છે. આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જો તમે પણ ન્યૂઝરૂમ ગુજરાતને હજુ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર દબાવી દેજો જેથી કરી અને પડે પડના મહત્વના સમાચાર તમને તમારા મોબાઈલ પર મળી રહે.